આવતીકાલથી ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો ત્રીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે। વલસાડના કપરાડાથી શરૂ થઈ 12 ફેબ્રુઆરીએ ડેડિયાપાડા ખાતે યાત્રાનું સમાપન થશે। યાત્રાના તબક્કામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોને આવરી લેવામાં આવશે। 11 દિવસની યાત્રા વલસાડ, ડાંગ, તાપી, સુરત, નવસારી, નર્મદા અને ભરૂચ જિલ્લાને આવરી લેશે। પરિવર્તનના શંખનાદ સાથે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા થઈ રહી છે, જેમાં પાક ધિરાણ, ખેડૂતોની દેવા માફી, મહિલાઓ તથા યુવાનો અને બેરોજગારીના મુદ્દા કેન્દ્રમાં છે। આ યાત્રામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે। અને ખાસ રોજગાર સંકટ ઊભું થયેલું હોય આવા સમયે દક્ષિણ ગુજરાતની યાત્રા જે છે એ દક્ષિણ ગુજરાતના પ્રશ્નો અને જનતાના આક્રોશને વાચા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। આવતીકાલ તારીખ 2 તારીખથી દક્ષિણ ગુજરાતની અંદર આ યાત્રા શરૂ થશે અને આ યાત્રા વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર ટોટલ 1100 કિલોમીટર દ્વારા આવરી લેવામાં આવશે।